અરવલ્લી જિલ્લાના ગલપુર ગામડા ગામના રહેવાસી માઇકલ લલિતભાઈ પટેલે માત્ર 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા અદ્ભુત પરિણામો મેળવ્યા છે. 2019થી તેમણે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. તેમના જ્યોતિ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં કારેલા, ફ્લાવર, કોબીજ, ગલકા, તુરિયા, દૂધી, વાલોળ, રતાળુ, મતીરા અને આરોગ્યપ્રદ હળદર જેવા શાકભાજીનું વાવેતર થાય છે. પ્રાકૃતિક ખેતીમાં જે શાકભાજીના ભાવ પણ સારા મળે છે અને એ ભાવ મળે છે એ રીતના જ બધાને હું પણ મેસેજ કરવા માગું છું કે ખરેખર કે આ મીડિયા દ્વારા કે પ્રાકૃતિક ખેતી કરવાથી કે આપણનું આરોગ્ય પણ સાચવાય છે અને ખરેખર પ્રાકૃતિક કરવાથી ખેતીથી એમાં ફાયદા પણ ઘણા છે અને લાભો પણ મળે છે. મિશ્ર પાક પદ્ધતિ, મલ્ચિંગ અને બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે. સરકારની પ્રાકૃતિક ખેતી યોજના હેઠળ મળેલી સહાયથી તેમણે આ પરિવર્તન શરૂ કર્યું અને આજે સારું વળતર મેળવી રહ્યા છે. તેમનું આ નાનું પણ સફળ ફાર્મ આજે આસપાસના ખેડૂતો માટે જીવંત ઉદાહરણ બની રહ્યું છે.